29 જુલાઈ અને બુધવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમે આ એક ખાસ વસ્તુ ના કરી તો ગુરુનો આશીર્વાદ ઘરમાં નથી આવતો. આજે હું તમને 7 એવા વાસ્તુ ઉપાય બતાવીશ જે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાથી ઘરમાં સુખ, શાંતિ, જ્ઞાન અને સમૃદ્ધિ આવે છે. અને વિડીયોના અંતે એક ખાસ બોનસ ઉપાય પણ છે જે બહુ ઓછા લોકો જાણે છે. તો વિડીયો પૂરો જોજો, નહીં તો સૌથી અસરકારક ઉપાય ચૂકી જશો. સૌપ્રથમ, જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકોન દબાવી દો, જેથી દરેક નવો વિડીયો તમને સૌથી પહેલા મળે. અને હા, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અને તમારા કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં. ચાલો હવે વિડીયો શરૂ કરીએ. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, કારણ કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. વેદ વ્યાસજીએ ચારેય વેદોનું સંકલન કર્યું અને મહાભારત જેવો મહાન ગ્રંથ લખ્યો. એટલે જ તેમને આદિ ગુરુ કહેવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ગુરુ, શિક્ષક કે માર્ગદર્શકનું સન્માન કરે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસે ચંદ્રમાની સ્થિતિ પણ ખૂબ જ શુભ ગણાય છે? પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ સ્વરૂપમાં હોય છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ સમયે ઘરમાં કરેલા ઉપાયોની અસર ઘણી વધારે થાય છે. એટલે જ ગુરુ પૂર્ણિમાનો દિવસ વાસ્તુ ઉપાય માટે ખાસ ફળદાયી માનવામાં આવે છે. તો ચાલો હવે જોઈએ પહેલો ઉપાય. પહેલો ઉપાય છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર માટે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનું મુખ્ય દરવાજો એ ઘરમાં ઊર્જાનો પ્રવેશ કરવાનો રસ્તો છે. જેમ આપણા શરીરમાં મોઢાથી શ્વાસ અંદર જાય છે, એ જ રીતે ઘરમાં દરવાજાથી ઊર્જા અંદર આવે છે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરીને ઘરના મુખ્ય દરવાજા પર હળદર અને ચોખાનું મિશ્રણ બનાવીને સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. સ્વસ્તિક કેમ? કારણ કે સ્વસ્તિક એ સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત દરવાજા પર આંબાના પાનનું અથવા ફૂલોનું તોરણ બાંધો. તોરણ બાંધવા પાછળનું કારણ એ છે કે એ ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઊર્જાને ફિલ્ટર કરે છે એવું માનવામાં આવે છે. દરવાજાની બંને બાજુ જો શક્ય હોય તો 2 નાના તુલસીના કુંડા મૂકો. તુલસી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પણ વાસ્તુની દ્રષ્ટિએ પણ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે એવું માનવામાં આવે છે. યાદ રાખો, દરવાજા પર ક્યારેય તૂટેલી ઘંટડી, ગંદકી કે કરકસર ના રાખો, કારણ કે એ નકારાત્મક ઊર્જાનું પ્રતીક ગણાય છે. બીજો ઉપાય છે ઈશાન ખૂણા માટે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશા ગુરુ ગ્રહનું અને દેવી દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. આ ખૂણો હંમેશા સાફ, સ્વચ્છ, હલકો અને ખાલી રાખવો જોઈએ. જો તમારા ઘરના ઈશાન ખૂણામાં ભારે કબાટ, જૂનો સામાન કે કચરાની ટોપલી હોય તો એ વાસ્તુ દોષ ઊભો કરે છે એવું માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સૌથી પહેલા આ ખૂણાને સાફ કરો અને શક્ય હોય તો ભારે વસ્તુઓ ત્યાંથી હટાવી લો. પછી આ ખૂણામાં એક ઘીનો દીવો પ્રગટાવો અને થોડીવાર માટે ધૂપ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં જ્ઞાન અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. હવે ત્રીજો ઉપાય. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુગ્રહ નબળો હોય તો તેની અસર કારકિર્દી, લગ્નજીવન અને નિર્ણય લેવાની ક્ષમતા પર પડે છે એવું માનવામાં આવે છે. આવા લોકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ ખાસ ફાયદાકારક ગણાય છે. આ દિવસે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પીળા રંગની વસ્તુઓ રાખો, જેમ કે પીળા ફૂલ, પીળું કપડું અથવા પીળી હળદરની ગાંઠ.
પીળો રંગ ગુરુ ગ્રહનો પ્રિય રંગ માનવામાં આવે છે. સાથે સાથે આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા પણ શુભ ગણાય છે. ચોથો ઉપાય પૂજા સ્થાન સંબંધિત છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનું પૂજા સ્થાન હંમેશા ઈશાન અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ, જેથી પૂજા કરતી વખતે તમારું મોઢું પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે. આનું કારણ એ છે કે સવારના સૂર્યપ્રકાશની સકારાત્મક ઉર્જા સીધી પૂજા સ્થાન સુધી પહોંચે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને પૂજા સ્થાનને સારી રીતે સાફ કરો. પછી ગુરુ અથવા તમારા ઈષ્ટદેવની તસવીર સામે ઘીનો દીવો પ્રગટાવો. જો તમારા કોઈ જીવિત ગુરુ હોય તો તેમની તસવીર પણ રાખી શકો છો. એક મહત્વની વાત, પૂજા સ્થાનમાં ક્યારેય તૂટેલી કે ખંડિત મૂર્તિ ના રાખો. જો કોઈ મૂર્તિ કે તસવીર તૂટેલી હોય તો ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે તેને પવિત્ર નદીમાં વિસર્જિત કરી દો. પૂજા સ્થાનની સાફ સફાઈ પછી ત્યાં થોડા ચોખાના દાણા અને પીળા ફૂલ અર્પણ કરો અને ગુરવે નમઃ મંત્રનો જાપ કરો. આ સાદો પણ અસરકારક ઉપાય ઘરમાં જ્ઞાન અને શાંતિ લાવે છે એવું માનવામાં આવે છે. મિત્રો, હજુ 3 ખાસ ઉપાય બાકી છે. ખાસ કરીને છઠ્ઠો ઉપાય તો બહુ ઓછા લોકોને ખબર છે. અને છેલ્લે એક બોનસ ઉપાય પણ છે જે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. તો વિડિયો અંત સુધી જોતા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને વિડિયોને એક લાઇક પણ કરી દેજો. 5મો ઉપાય છે ધન અને સમૃદ્ધિ માટે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની તિજોરી કે પૈસા રાખવાની જગ્યા દક્ષિણ દિવાલને અડીને રાખવી જોઈએ, પણ તિજોરીનું મુખ ઉત્તર દિશા તરફ ખુલવું જોઈએ. આનું કારણ એ છે કે ઉત્તર દિશા કુબેર દેવતાની દિશા માનવામાં આવે છે, જે ધનના દેવતા ગણાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાને સાફ કરો અને ત્યાં એક પીળા કપડામાં લપેટેલ સોપારી, થોડા ચોખા અને એક સિક્કો મૂકો. આ સાથે શ્રી ગુરવે નમઃ બોલીને પ્રાર્થના કરો. એક વધારાનો ઉપાય, ઘરમાં જ્યાં પણ પૈસા કે કિંમતી વસ્તુઓ રાખો ત્યાં ક્યારેય અંધારું ના રાખો. હંમેશા થોડો પ્રકાશ રહે એ ધ્યાન રાખો, કારણ કે અંધારું નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ધનની જગ્યાએ એક નાનો દીવો પણ પ્રગટાવી શકો છો, જે આખો દિવસ બળતો રહે તો વધુ સારું. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ઘરમાં ધનની આવક વધે છે અને ખર્ચા પર નિયંત્રણ રહે છે. છઠ્ઠો ઉપાય, જે બહુ ઓછા લોકોને ખબર છે, એ છે ઘરમાં સંબંધો અને સ્વાસ્થ્ય સુધારવા માટે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બેડરૂમમાં પતિ પત્નીનું બેડ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ, કારણ કે આ દિશા સ્થિરતા અને મજબૂત સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે. કિચનમાં ગેસ સ્ટવ હંમેશા અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ અને રસોઈ કરતી વખતે મોઢું પૂર્વ દિશા તરફ રહે એ શ્રેષ્ઠ ગણાય છે. પણ ગુરુ પૂર્ણિમાના દિવસનો સૌથી ખાસ ઉપાય શું છે ખબર છે? આ દિવસે ઘરના તમામ સભ્યો, પછી ભલે ગમે તેટલા વ્યસ્ત હોય, સાથે બેસીને એક ટાઈમનું ભોજન કરે. જૂના શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાથે ભોજન કરવાથી ઘરમાં એકતા, પ્રેમ અને સંવાદિતા વધે છે. આ સાથે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના વડીલોના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા પણ ખૂબ શુભ મનાય છે, કારણ કે માતા પિતા અને વડીલોને પણ ગુરુ સમાન ગણવામાં આવે છે. આ નાનકડો ઉપાય ઘરમાં સંબંધો મજબૂત કરવા માટે ખૂબ અસરકારક ગણાય છે. 7મો ઉપાય એ છે કે આ દિવસે શું ના કરવું, કારણ કે ક્યારેક ઉપાય કરવા કરતાં ભૂલો ના કરવી એ વધુ જરૂરી હોય છે. પહેલી વાત, ઘરમાં ક્યારેય તૂટેલી કે ખંડિત મૂર્તિ,
ફોટો કે અરીસો ના રાખો. આ નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. બીજી વાત, ઈશાન ખૂણામાં ક્યારેય ભારે સામાન, કચરો કે ટોયલેટ ના રાખો. જો તમારા ઘરમાં પહેલેથી આવું હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે તેને શક્ય એટલું હલકું કરવાનો પ્રયત્ન કરો. ત્રીજી અને સૌથી મહત્વની વાત, ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં ઝઘડો, ગુસ્સો કે નકારાત્મક વાતાવરણ ના રાખો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે ઘરનું વાતાવરણ જેટલું શાંત અને પ્રેમાળ હોય એટલો જ ગુરુનો આશીર્વાદ વધુ મળે છે. તો આ 3 વાતોનું ધ્યાન રાખો. અને હવે ચાલો જોઈએ એક ખાસ બોનસ ઉપાય જેની હું શરૂઆતથી વાત કરી રહ્યો હતો. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને ઘરની નજીક કોઈ પીપળાના ઝાડ પાસે જાઓ. પીપળાના ઝાડને હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે તેમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વાસ કરે છે. પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો, થોડું જળ અર્પણ કરો અને 7 વાર ઝાડની પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરતી વખતે મનમાં ગુરુ મંત્રનો જાપ કરતા રહો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે, જેનાથી જીવનમાં જ્ઞાન, સન્માન, સાચો માર્ગદર્શન અને સફળતા મળે છે. જો તમારા જીવનમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય, અભ્યાસમાં તકલીફ પડતી હોય કે કારકિર્દીમાં દિશા ના મળતી હોય તો આ ઉપાય ખાસ કરવો. ધ્યાન રાખો, સાંજના સમયે પીપળાના ઝાડને સ્પર્શ ના કરવો એવી માન્યતા છે. સવારના સમયે જ આ ઉપાય કરવો શ્રેષ્ઠ ગણાય છે. મિત્રો, તો ચાલો ફટાફટ બધા ઉપાય એકવાર ટૂંકમાં સમજી લઈએ. પહેલો, મુખ્ય દરવાજે સ્વસ્તિક અને તોરણ. બીજો, ઈશાન ખૂણો સાફ રાખો અને દીવો પ્રગટાવો. ત્રીજો, પીળી વસ્તુઓ રાખો. ચોથો, પૂજા સ્થાનમાં દીવો અને મંત્ર જાપ. પાંચમો, તિજોરીનો ઉપાય. છઠ્ઠો, સાથે ભોજન અને વડીલોના આશીર્વાદ. સાતમો, નકારાત્મકતા ટાળો. અને છેલ્લે બોનસ, પીપળાના ઝાડનો ઉપાય, જે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરો, પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં લખો કે તમે કયો ઉપાય સૌથી પહેલા કરવાના છો.